કરવી છે ગુજરાતના સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહી છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ ખેડબ્રહ્મા, મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો છે। રાજકોટ, ગાંધીનગરમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ખાસ કરીને બનાસકાંઠા અને તાપીમાં। સરકારે લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે। નદીઓમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। તો વલસાડ જિલ્લાના કપરાડામાં મુશળધાર વરસાદ, કપરાડાની નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ગોગડી અને કેલી નદીમાં ઘોડાપૂર આવતા 10 ગામડાઓને અસર થઈ છે। તિથલ રોડ, ભારત ડેરી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો હાલર રોડ, પોસ્ટ ઓફિસના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। શહેરના મુખ્ય બજાર એમજી રોડ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, તો 40 ગામને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે। શહેરને જોડતો મોગરાવાડી અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। ભાગવાડા અને કોસંબા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયું। તો સાર્વત્રિક વરસાદથી રાજ્યના ડેમો છલોછલ થઈ ગયા છે। અરવલ્લીના શામળાજીમાં મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે। કોઝવે પર પાણી ભરાતા 17 ગામના લોકોને હાલાકી થઈ છે। સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે। ઉકાઈ ડેમમાં 1.63 લાખ ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ છે। અરવલ્લી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું છે, તો વાત્રક ડેમમાં 12,000 ક્યુસેકની આવક થઈ છે, જ્યારે 17,000 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે। અરવલ્લીના મોડાસામાં માજુમ ડેમના 9 ગેટ ખોલવાની ફરજ પડી છે। રાત્રે 10,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર બની છે। ઉપરવાસમાંથી 2,28,566 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો રાજ્યમાં આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી છે। ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનથી સિસ્ટમ આગળ વધી રહી છે। 7 કિલોમીટરની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ સિસ્ટમ વધી છે, જ્યારે ડીસાથી 40 કિલોમીટર, રાધનપુરથી 50 કિલોમીટર દૂર સ્થિર છે, જ્યારે આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાશે। તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે। તો અમદાવાદમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। બપોરના 3 વાગ્યા સુધી સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। શહેરમાં સૌથી વધુ રાણીપમાં 3 ઇંચ વરસાદ પડ્યો। ઉત્તર ઝોનમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મેમકો, નરોડા, કોતરપુર, સરદારનગરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે દક્ષિણ ઝોનમાં સરેરાશ 2 ઇંચ વરસાદ ખાબક્યો। મણિનગર, વટવા, ઇન્દ્રપુરી, લાંભામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। મધ્ય ઝોનની વાત કરીએ તો મધ્ય ઝોનમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। દાણીપીઠ, દુધેશ્વર, કાલુપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। મધ્ય ઝોનમાં સૌથી વધુ અસરવામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો। સરખેજ, જોધપુર, બોપલ, આનંદનગરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ગોતા, ચાંદલોડિયા, ઓગણજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઓઢવ, વટવા, નારોલ, રામોલમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। તો આ તરફ ખેડાના ગ્રામ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદી કાંઠે આવેલા ગામડાઓને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા છે। હાલમાં ખેડાના રસિકપુરા પાસે નદીમાં પ્રવાહ વધી રહ્યો છે। ખેડા જિલ્લામાં જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાબરમતી નદીમાં પૂર આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નદી કિનારે રહેતા લોકોને સાવચેત માટે બહાર કાઢી દેવામાં આવે છે। પોતાના પશુઓ, સામાન સહિતની સામગ્રી સાથે જે નદીનો બ્રિજ છે ત્યાં આવી ગયા છે, વસવાટ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આ જે સાબરમતી નદી છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો, જેને લઈને ખેડા તાલુકાનું રસિકપુરા ગામ છે, રસિકપુરા ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। તમને વહીવટીતંત્ર દ્વારા કેવી સૂચના આપવામાં આવી? સૂચના આપવામાં આવી કે પાણી વધારે છોડવાના કારણે તમે સુરક્ષિત સ્થળે બહાર નીકળી જાઓ।
તમે શું લઈને બહાર નીકળી ગયા હતા? માલ ઢોર લઈને નીકળી ગયા. અન્ય પણ ગ્રામજનો છે આપની સાથે જોડાયા છે. તમે રસિકપુરા ગામના વતની છો, હાલ પરિસ્થિતિ વણસી રહી છે, શું કહેશો? હાલ પરિસ્થિતિમાં એવું છે, રસિકપુરા ગામમાં બહુ પાણી આવવાથી ભારે નુકસાન થાય એવું છે. તે માલ ઢોરને બધું લઈને બહાર રોડ ઉપર આવી ગયા છે. કોઈ સામાન કાંઈ અંદર રવા નહીં દીધો, બધું રોડ ઉપર જ આવી ગયા. પાણીનો પ્રવાહ કેવો લાગી રહ્યો છે? અત્યારે તો પાણીનો પ્રવાહ વધે જ છે. પાણી ગઈ વખત કરતાંય વધારે પાણી આવવાની શક્યતા છે. એટલે ગામમાં બહુ મોટી પૂરની સ્થિતિ નોંધાય એવી ગણતરી છે. આપની સાથે ગામના પણ એક અન્ય યુવાન છે. તમે મિત્ર યુવાન છો. તો ઉપરવાસમાં સતત વરસાદથી કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. 11 ગેટ 10 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. 2,01,234 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે. ઉપરવાસના વરસાદને પગલે 2,09,752 ક્યુસેક પાણીની આવક થઈ છે. કડાણા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા 11 ગેટ ખોલી પાણી છોડાયું છે. હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રૂલ લેવલ 416.6 ફૂટ પર પહોંચ્યું છે. ભયજનક સપાટી 3 ફૂટ દૂર છે. તો રાજ્યમાં મેઘરાજાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો. તાપીના વાલોડમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો. તાપીના વ્યારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. ગાંધીનગરના દહેગામમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારીના ખેર ગામમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના થરાદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત જિલ્લામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લામાં 2 ઇંચ વરસાદ, તો ડાંગ જિલ્લામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરંગા નદી બે કાંઠે થઈ છે. ભારે વરસાદથી ઓરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઓરંગા નદી ભયજનક સપાટીએ વહેતા તંત્ર એલર્ટ બન્યું છે. 40 ગામને જોડતા કૈલાશ રોડનો લો લેવલ બ્રિજ બંધ થયો છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા બેરિકેડ મૂકી બંધ કરાયો. તો વલસાડના ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે. મોટી ભવઠાણ અને નિશાળ ફળિયાના રસ્તા પર 2 કોઝવે ડૂબ્યા છે. કોઝવે ડૂબતા મોટી ભવઠાણના આશરે 200 ઘર સંપર્ક વિહોણા થયા છે. બ્રિજના છેડે પાણી ઉતરવાની રાહ જોઈને લોકો બેઠેલા દેખાઈ રહ્યા છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઓરંગા નદીનું મોનિટરિંગ થઈ રહ્યું છે. દમણગંગા નદી કાંઠાના ઉપર ઉમરગામના 13 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ નદીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એક એનડીઆરએફની ટીમ પણ વલસાડ જિલ્લામાં તૈનાત છે. મધુબન ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલાયા છે. સરેરાશ 77.5 mm વરસાદ પડેલો છે. તાલુકાવાર જોઈએ તો વલસાડ તાલુકામાં 92 mm, ધરમપુર તાલુકામાં 77 mm, પારડીમાં 59 mm, કપરાડામાં 89 mm, ઉમરગામમાં 80 mm, વાપીમાં 68 mm વરસાદ પડેલો છે. હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે. જેમાં ઉમરગામના 4 રસ્તા, કપરાડામાં 51, ધરમપુરમાં 68, પારડીમાં 44, વલસાડમાં 26, વાપીમાં 9 અને ધરમપુર વાંસદામાં 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં 1,25,961 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 6 ગેટ 5 ફૂટ ખોલી 78,348 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. ડેમની જળસપાટી 338.91 ફૂટ પર પહોંચી છે. ડેમ 85.61% ભરાઈ ગયો છે. તો જ્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા
સાયન્ટિફિક સિગ્નલ અથવા તો વૈજ્ઞાનિક ભાષામાં એલર્ટ કરવામાં આવે છે। તો ભારે વરસાદ જે છે તે વહી રહ્યો છે। બનાસકાંઠાના વાવ થરાદમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। વાવ થરાદ સરહદ પર આવેલા નડાબેટમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। દરિયાની જેમ રણમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સુઈગામ નડાબેટ હાઈવે પર ધોધમાર વરસાદ ખાબક્યો છે। રણમાં વરસાદી પાણી ભરાતા 5-5 ફૂટ મોજા ઉછળી રહ્યા છે। તો જેતપુર પાસે આવેલ ભાદર ડેમ 1ની જળ સપાટીમાં વધારો થયો છે। 34 ફૂટ સપાટી ધરાવતો ભાદર ડેમ 29.35 ફૂટ ભરાયો છે। ડેમ સંપૂર્ણપણે ભરાવામાં માત્ર 4.65 ફૂટ સપાટી જ બાકી છે। ભાદર ડેમ 1માં 1643 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। સિંચાઈ માટે તેમજ ગ્રામ્યમાં પીવાનું પાણી પૂરું પાડે છે આ ડેમ। તો સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરપાસમાં એસટી બસ ફસાઈ। એસટી બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા। સ્થાનિકોની મદદ વડે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા। બસ ફસાતા જ એસટીની ટીમ સહિત સ્થાનિકો દોડી આવ્યા। તો આ તરફ મોરબીના વાંકાનેરનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો છે। ડેમમાંથી 624 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં વહી રહ્યું છે। 30 જેટલા ગામની સિંચાઈ પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ છે। મોટી સંખ્યામાં વાંકાનેરવાસીઓ ડેમ પર ઉમટી પડ્યા છે। વાંકાનેરના 24 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરાઈ ગયેલો મચ્છુ એક સિંચાઈ યોજના ડેમ 100% સંપૂર્ણ ભરાઈ ગયેલો હતો અને હાલ 2 થી 2.25 ઇંચ જેવો ઓવરટોપિંગ ચાલુ છે પાણીનું। ડેમ સંપૂર્ણ રીતે ભરાવાના કારણે વાંકાનેર તાલુકા ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે અમારા સિંચાઈનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ ગયો છે સંપૂર્ણ રીતે। પીવાના પાણીમાં જોવા જઈએ તો મચ્છુ એક સિંચાઈ યોજનામાંથી વાંકાનેર નગરપાલિકા 46 જૂથ યોજના, હીરાસર એરપોર્ટ અને અન્ય પાણી પુરવઠા દ્વારા પાણી ઉપાડવામાં આવે છે, જેથી પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે। વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી છે। નીચાણવાળા વિસ્તારના લોકોના માથે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। નદીને ઊંડી પહોળી કરવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા છે। વડસર, કારેલીબાગ, જાંબુઆ સહિતના વિસ્તાર પ્રભાવિત થયા છે। તો આ તરફ પાવાગઢના ડુંગર પરથી ઝરણા વહેતા થયા છે। વાદળોની ફોજ વચ્ચે ડુંગર લપેટાયેલો જોવા મળી રહ્યો છે। આહલાદક નજારો માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। લોકોએ મનાલી જેવા હિલ સ્ટેશનની અનુભૂતિ કરી છે। તો આ તરફ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પાણીથી ખેડૂતો પાયમાલ। બહેનકાંઠા વિસ્તારમાંથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કેળ, તુવેર સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી। અંકલેશ્વર અનેક ગામોમાં ખેડૂતોના ખેતરો પાણીથી ભરપૂર થયેલા જોવા મળી રહ્યા છે। આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે। તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે। તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે। સરદાર સરોવર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી છે, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને જે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામે ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે। એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ સારો હતો, પણ એ જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે।
તો સાબરકાંઠા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ. ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ખેડબ્રહ્માના લાંબડિયા નજીક સાબરમતી બે કાંઠે વહેતી થઈ છે. સાબરમતી નદીમાં પાણીનો ભારે પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. તો આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં વરસાદને લઈને વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું. ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું. સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહી છે. સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી નદીનું પાણી પહોંચ્યું છે. પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા. તો સાબરકાંઠાના રામપુર પાસે આથમતી નદીમાં ભારે પાણીની આવક થઈ છે. આથમતી જળાશય ઓવરફ્લો થતા પાણી વહી રહ્યું છે. રામપુરની કાડિયોલ સહિતના ગામડાઓમાં અવરજવર બંધ થઈ છે. સ્થાનિકોને અવરજવર બંધ થતા લાંબો ધક્કો ખાવા માટે લોકો મજબૂર બન્યા છે. તો આ તરફ અરવલ્લીના મોડાસામાં માજુમ ડેમના 9 ગેટ ખોલાયા છે. રાત્રે 10,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું. માજુમ ડેમના રાત્રિના આકાશી દ્રશ્યોનો મનમોહક નજારો સામે આવ્યો છે. માજુમ ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અરવલ્લી અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો. પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું છે. વાત્રક ડેમમાં 12,000 ક્યુસેકની આવક થઈ છે, જ્યારે 17,000 ક્યુસેકની જાવક કરવામાં આવી છે. માજુમ ડેમમાં 4400 ક્યુસેક પાણીની આવક સામે 4400ની જાવક થઈ છે. મેશ્વો ડેમમાં 3,895 ક્યુસેક પાણીની આવક થઈ સામે 3,895ની જાવક કરવામાં આવી. અરવલ્લીના શામળાજીમાં મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. કોઝવે પર પાણી ભરાતા 17 ગામના લોકોને હાલાકી થઈ છે. શાળા, કોલેજ અને હોસ્પિટલ જવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. વરસાદને કારણે સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. મોડાસાના ફૂટા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. આજુબાજુ આવેલા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે પવન સાથે વરસાદના પગલે તળાવો ઉભરાયા છે. 35 વીઘા ખેતરનો મગફળી, સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોને પાણી ભરાતા વ્યાપક નુકસાનની ભીતિ સર્જાઈ. અરવલ્લી શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. મેશ્વો ડેમમાં 3,895 ક્યુસેકની આવક સામે જાવક થઈ છે. શામળાજી પાસેનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. પોલીસ બંદોબસ્ત સાથે કોઝવે બંધ કરાયો. ભીલોડા, મોડાસાના 20થી વધુ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. મેશ્વો નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. મેશ્વો ડેમની સપાટી 215.60 છે. તેની આવક 3,895 છે. જાવક 3,895 છે. અને નદીમાં પૂર આવવાની સંભાવના હોવાથી નદી કિનારે દરેક ગામડાવાળાના નદી કિનારે ગામડા હોય તેને અવર જવર ન કરવી. તો આ તરફ નવસારી, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ જામ્યો છે. પ્રવાસીઓએ પણ વીકેન્ડની મજા માણી છે. આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા છે. તો ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તો આ તરફ રાજકોટમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે આજી ડેમ ઓવરફ્લો થવામાં 0.40 ફૂટ જ બાકી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સિઝનનો કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે લીલુડી ઓકડીમાં પાણી ભરાયું છે. છકડો રિક્ષા પાણીને કારણે ખાડામાં ફસાઈ. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તો ગુજરાત રાજ્ય પર મેઘરાજા ઓળગોળ થયા છે। રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.89% વરસાદ નોંધાયો છે। સૌથી વધુ દક્ષિણ રિજિયનમાં 107.99% વરસાદ નોંધાયો। પૂર્વ મધ્ય ગુજરાત રિજિયનમાં 107.34% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાત રિજિયનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત રિજિયનમાં 106.50% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર રિજિયનમાં 91.29% વરસાદ ખાબક્યો। હળવદના ચંદ્રગઢ પાસે નર્મદા કેનાલમાં 2 શ્રમિકો ડૂબ્યા। પાણી પીવા કેનાલમાં ઉતરતા ડૂબ્યા હોવાની આશંકા છે। પાલિકાની ફાયર ટીમ દ્વારા બંને યુવકોની તપાસ હાથ ધરાઈ। અશ્વિન રાઠવા અને હિતેશ રાઠવાની કેનાલમાં શોધખોળ। સાબરકાંઠામાં વરસાદને લઈને હરણાવ નદીમાં પાણીની આવક થઈ રહી છે। વિજયનગરના પોલો ખાતે હરણાવ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે અમદાવાદના 6 યુવક ફસાયા। વિજયનગર પોલીસે યુવકોને સલામત રીતે બહાર કાઢ્યા। યુવકોને જંગલના રસ્તેથી બહાર કાઢવામાં પોલીસને સફળતા મળી છે। અમે 6 વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો એ વખતે વરસાદ બહુ ઊંચો હતો એટલે અમે અંદર જતા રહેલા, પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। એ બધાનો ધન્યવાદ અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં। તો આ તરફ ખેડબ્રહ્માના રતનપુર નજીક પણ 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાબરમતીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। રતનપુર નજીક 9 લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। 2 પુરુષ 4 મહિલા અને 3 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો અમદાવાદમાં મકાન ધરાશાયી થવાના 3 બનાવો બન્યા છે। દરિયાપુર અલી કુંભારના ડેલામાં મકાન ધરાશાયી થયું તો માંડવીની પોળમાં એક મકાન ધરાશાયી થયું। બહેરામપુરા ગૌતમનગર 4 રસ્તા પાસે પણ મકાન ધરાશાયી થયું છે। 2 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। તો તાપીના પાથરવડા ગામમાં માનવતા શરમાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અંતિમ વિધિમાં લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળી રહ્યા છે। સરકારી વચનો છતાં વર્ષોથી પુલ વિના ગ્રામજનોને હાલાકી થઈ રહી છે। સંવેદનશીલ ઘડીએ પણ મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે। અંતિમ યાત્રાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે। અંતરિયાળ વિસ્તારોમાં લોકોને મૃત્યુ થયા બાદ પણ સંઘર્ષ કરવો પડે છે। કપરાડા તાલુકાના ધારમાળ ગામમાં સ્મશાન અને રસ્તાનો અભાવ છે। સ્મશાન સુધી પહોંચવા માટે વરસાદના કારણે સંઘર્ષ કરવો પડે છે। સ્મશાન ઘર ન હોવાથી ખુલ્લામાં જ અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે। ગુજરાત બોર્ડર પર આવેલા ગામમાં વિકાસ થાય તેવી હવે લોકો માંગ કરી રહ્યા છે। સ્મશાન ભૂમિને આજે અંદાજે ઓછામાં ઓછા 15 થી 16 વર્ષ થયા ત્યારથી અમે આ સ્મશાન ભૂમિમાં આ રસ્તા માટે અને સાથે સ્મશાનનું મકાન માટે એટલી વાર રજૂઆત સરકારને કરી રહ્યા। આજ દિન સુધી અમારી ત્યાં ધોરણમળમાં સ્મશાન ભૂમિમાં આવા સારું રસ્તો બી નથી થયા અને મકાન બી છેલ્લે નથી થયો। આજે અમે અહીંયા જોવા ગયા હતા આ સિઝને આ સમયે આવી કન્ડિશન અમારે સામે વિકતી છે। ગ્રામસભા અને ઠરાવની અંદર અમે એટલી વાર રજૂઆત કરી ચૂકેલા તો સરકારે આજ બી ધ્યાનમાં ધરાયું નથી। પરિસ્થિતિ ऐसे है कि જે આપણે કોની પણ સ્મશાન ભૂમિમાં હશે સમય આને જવા તો જાસ્તી તકલીફ પડે અને ઘણા વર્ષોથી ही તકલીફ ચાલુ જ રહેલા है। જેથી કરીને આમથી અशी માંગ आहे સરકાર શ્રી કાંઈ આપણે स्मशान भूमि और रास्ता है ना कि हमारा मंजूर करायला सरकार से हमें नम्र विनंती है। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે।
ભાગડાવાડા અને કોસંબા ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદને કારણે દ્રશ્યતા પર અસર થઈ છે। ભારે વરસાદને કારણે જનજીવન પર સીધી અસર થઈ છે। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી થઈ છે। શહેરના મુખ્ય બજાર એમજી રોડ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। કેટલાક વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે તો મુશળધાર વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જામ્યો હતો। જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર થઈ છે। 40 ગામને જોડતો ચીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। શહેરને જોડતો મોગરાવાડી અંડરપાસ પાણીમાં ગરકાવ। બંને અંડરપાસમાં પાણીમાં વાહનો ફસાતા બંધ થયા। બંને અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદને લઈને પાણી ભરાયા। ભારે વરસાદને કારણે અંબાજીના બજારોમાં પાણી ફરી વળ્યા। બજારોમાં પાણીના કારણે યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા। અંબાજીમાં ભારે વરસાદ વચ્ચે ભાદરવીનો મહામેળો સંપન્ન થયો। ચંદ્રગ્રહણના કારણે મંદિર બંધ થતા દર્શન કરી શ્રદ્ધાળુઓ પરત ફર્યા। ગુજરાત રાજસ્થાન સીમા ઉપર જીપ નદીમાં તણાઈ છે। બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા ડેરી ગામની આ ઘટના છે કે જ્યાં ભારે વરસાદને લઈને છાપરી નદીમાં ભારે પાણીની આવક થઈ। ડેરી ગામ જતી જીપ ભારે નદીના પ્રવાહમાં તણાઈ છે। જીપમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો। રાજસ્થાન પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું। બનાસકાંઠાના થરાદ પર 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ પડતા લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે। આશાપુરા બસ સ્ટેશન સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। આશાપુરા વિસ્તારના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજળી ડૂલ થઈ છે। બનાસકાંઠાના સુઈ ગામમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે સુઈ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદને કારણે ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠાના અમીરગઢમાં યુવક ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। બનાસ નદીના પાણી આવવાથી યુવક ફસાયો હતો। 18 કલાક બાદ યુવકનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો। ફાયર બ્રિગેડની ટીમ સહિત પોલીસ ઘટના સ્થળે હતી। એનડીઆરએફની ટીમ દ્વારા મહા મુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો। ઉપરવાસમાં વરસાદને કારણે રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદથી નદી નાળા સહિત અનેક ચેકડેમ ઓવરફ્લો થયા છે। તંત્ર દ્વારા લોકોને નદીના કાંઠેથી દૂર રહેવા માટે અપીલ કરાઈ રહી છે। તો બનાસકાંઠાના વાવમાં ધોધમાર વરસાદ પડ્યો છે। થરાદમાં વરસાદ પડતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। આશાપુરા સોસાયટીના રસ્તા વરસાદી પાણીથી ગરકાવ થઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। આશાપુરા સોસાયટીમાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાવાથી નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। રાજસ્થાનના વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 22,500 ક્યુસેક પાણીની આવક થઈ છે। દાંતીવાડા ડેમમાં હાલ કુલ સપાટી પાણીની 590.45 ફૂટ થઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। તો વડોદરાના જાંબુઆ ગામના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। જાંબુઆ નદીના પાણીમાં ટ્રક ફસાઈ। ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવવા માટે ટ્રક ઉપર ચડી ગયા। फायर ब्रिगेड द्वारा ट्रक ड्राइवर और क्लीनर ने बचाववामां आव्या छे। मगरना भय वच्चे फायर ब्रिगेडनुं दिल धड़क रेस्क्यू जोवा मळ्युं। हम फोर से आए हैं। हाँ। और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे। अच्छा। और उधर पानी था थोड़ा, हमें समझा निकल जाएगी, इधर पुल दिखाई दे रहा था। हमें लगा 2-4 फुट पानी है, इसलिए मैं पानी अंदर गाड़ी घुसो दी। पानी गाड़ी खाली थी, गाड़ी उठ गई, गाड़ी रुकती बंद हो गई बस।
વડોદરામાં ભારે વરસાદને લઈને લોકોને હાલાકી થઈ છે. વલસાડના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. એમસી કક્ષાના અધિકારી દ્વારા પોલીસ સ્ટેન્ડ બાય પોલીસ દ્વારા રોડ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના કડીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગઈકાલથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી ચાલુ છે. સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ કડીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. કડી શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. કડી જકાતનાકા કરણનગર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. મોરબીના રણછોડ નગરમાં લોકો પરેશાન થયા છે. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘર વખરી સહિતનો સામાન સાચવવો પણ મુશ્કેલ બન્યું છે. અંદાજિત 1000થી વધુ લોકો પાણી નિકાલના અભાવે પરેશાન થયા છે. મોરબી મહાનગરપાલિકા સ્થિતિ તેમની તેમજ જોવા મળી રહી છે. અહીંયા સાહેબ જે નિકાલસ છે અમારે ભૂગર્ભનું પાણીનું નિકાલસ છે ને એ પાણીનું નિકાલસ બંધ કરી દીધેલું છે અત્યારે પાણા નાખીને. અને અમે 8 થી 10 અરજી દઈ આવ્યા છીએ પણ કોઈ વસ્તુની સમસ્યા થતી નથી. શું અત્યારે ઘરમાં તકલીફ શું છે? પાણી જ આખું ઘરમાં આવી ગયું છે ઓલરેડી, બરાબર. અને બધાય લગભગ અમારે જેટલી 3 થી 4 શેરી છે ને બધાના ઘરમાં પાણી રાતનું ભરાઈ ગયું છે. નથી કોઈ જમી શકતું, નથી કોઈ કઈ વસ્તુનું થતું, બરાબર. બધાના ઘરમાં ઓલરેડી પાણી 10 વર્ષથી આના પોઝિશન છે. આમાં વરસાદ ચાલુ થાય ને અમારે આમાં કેમ રહેવું, કેવી રીતના રહેવું? આ પાણી ઘરમાં બાથરૂમ નો જે નો સંડાસ જે હતી નો માણા બે કે નો હોઈ શકે. આમાં ખાવાનું કેમ, બનાવવાનું કેમ, કેવી રીતના અમારે એક કલાક કાઢવી અમે પડી જાય. આ કેટલા વર્ષોથી છે ને? 15-20 વર્ષથી આમ નામ છીએ અમે, પણ અમારે ખાવા પીવું ક્યાં? અમારે કાંઈ હે નહીં સાહેબ. કઈ ઉભા હાથમાં લઈને ખાઈ છી કઈ અમારે ઘરમાં પાણી જોઈ જાવ આવી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. દસાડા તાલુકામાં વરસાદ પડતા પાણી સર્જાયું. સતત વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું. કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ. ખેડૂતોની હાલત ભારે વરસાદને કારણે કફોડી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9 સપ્ટેમ્બરે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે લેશે. જ્યારે આ મુલાકાત દરમિયાન તેઓ ખાસ કરીને ગુરદાસપુર જિલ્લાનો પ્રવાસ કરશે, જ્યાં પૂરના કારણે ભારે નુકસાન થયું છે. પંજાબમાં આવેલા પૂરથી લગભગ 2000 ગામડાઓ પ્રભાવિત થયા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહત અને બચાવ કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાવહ પૂરથી મોટા પ્રમાણમાં તારાજી સર્જાઈ છે. સતલજ અને બિયાસ નદીના પાણીમાં 2000થી વધુ ગામડા ડૂબ્યા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે. 3.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત થતા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 186 રાહત કેમ્પમાં લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. પૂરના કારણે હજારો એકરમાં ઉભો પાક બરબાદ થઈ ગયો છે. 1.75 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે. રસ્તા, પુલ અને ઘરોને પણ ભારે નુકસાન થયું છે. પોંગ ડેમ અને ભાકરા ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે. હોશિયારપુર, દશુયા અને મુકેરિયન સબ ડિવિઝન્સમાંથી તાજા અહેવાલો મુજબ પૂરગ્રસ્ત ગામોની સંખ્યામાં વધારો થયો છે. તો હરિયાણામાં સતત થઈ રહેલા વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદને કારણે 3000 ગામડા હરિયાણામાં પ્રભાવિત થયા છે. પૂરના વધતા સંકટના પગલે સૈન્યની મદદ લેવાઈ રહી છે. ઝજ્જરના બહાદુરગઢમાં સૈન્યએ મોરચો સંભાળ્યો છે અને ફરીદાબાદમાં, યમુના, સિરસામાં, ગગ્ગર, કુરુક્ષેત્રમાં, મારકંડા, અંબાલામાં ટાંગરી નદી ભયજનક સ્તરે વહી રહી છે. ભારે વરસાદથી હરિયાણામાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નુકસાની ભરપાઈ કરવા હરિયાણા સરકારે ઈ-ક્ષતિ પૂર્તિ પોર્ટલ ખુલ્લું મૂક્યું છે, જેમાં અત્યાર સુધીમાં 1.69 લાખ ખેડૂતોએ પાક નુકસાનની અરજી કરી છે. વરસાદથી વણસતી સ્થિતિ પર મુખ્યમંત્રી સૈની નજર રાખી રહ્યા છે. તો આ તરફ રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં યમુના નદી હજુ પણ ભયજનક સ્તરે વહી રહી છે.
વીતેલા 24 કલાકમાં જળસ્તરમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ પૂરનો ખતરો યથાવત છે. નીચાણવાળા વિસ્તારમાં સ્થિતિ હજુ પણ પડકારજનક છે. મયુર વિહારમાં લગાવાયેલા રાહત કેમ્પો સુધી પાણી પહોંચતા લોકોને હાલાકી પડી રહી છે. યમુના કાંઠાના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હથીની કુંડ, વજીરાબાદ, ઓખલા બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. મયુર વિહાર, મોનેસ્ટ્રી વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે. સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તો આ તરફ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી હાઈવે પરના નવગાંવ બજારમાં વાદળ ફાટતા મોટા પ્રમાણમાં તારાજી સર્જાઈ છે. સ્પ્યોરી ફલ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે દેવલસારી નાળામાં ફ્લેશ ફ્લડ આવતા લોકોમાં દહેશત ફેલાઈ. ભારે વરસાદને કારણે નાળા છલકાઈ જતા ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. સ્થિતિ વણસતા અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પ્રભાવિત વિસ્તારમાં એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાણી ફરી વળતા દિલ્હી યમુનોત્રી હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઘટનાની વિગતો મેળવી હતી અને અધિકારીઓને રાહત બચાવ કામગીરી માટે નિર્દેશ આપ્યા હતા. તો આ તરફ હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આ સિઝનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની કારણે મોટી જાનહાનિ અને આર્થિક નુકસાન થયું છે. રાજ્યમાં આ વર્ષે વરસાદથી 360 લોકોના મોત થયા છે, જ્યારે આર્થિક નુકસાન 4,000 કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. મણિમહેશ વિસ્તારમાંથી 64 શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 900થી વધુ રસ્તાઓ બંધ થયા છે. 1,497 વીજ ટ્રાન્સફોર્મર ખોરવાઈ ગયા છે, જેનાથી વીજ પુરવઠો ખોરવાયો છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પીડિતોને મદદ પહોંચાડવાના પ્રયાસો તેજ કરાયા છે. તો આ તરફ રાજસ્થાનના ઉદયપુરમાં આર્મીએ દિલ ધડક રેસ્ક્યુ કર્યું. ડ્રોનનો ઉપયોગ કરીને નદીના પ્રવાહમાં ખડક પર ફસાયેલા એક યુવકને સહી સલામત બચાવી લીધો. સતત વરસાદને કારણે આયડ નદીનું જળસ્તર એકાએક વધતા યુવક ફસાયો હતો. ખડક પર અટવાયેલા યુવકને બેટલ એક્સ ડિવિઝન દ્વારા 5 કલાકની મહેનત બાદ બચાવી લેવામાં આવ્યો હતો. તો રાજસ્થાનમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે પૂર્વ ભાગમાં આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સુધી સિરોહી, બાલોતર, બાડમેર, જાલોર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. લોકોને નદી નાળાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આબુ રોડના દેવસરનો 32 ડેમ ઓવરફ્લો થયો છે. સિહોરીના પ્રાચીન માતર માતા મંદિરમાં ફસાયેલા 200 શ્રદ્ધાળુઓનું એસડીઆરએફે રેસ્ક્યુ કર્યું. પિંડવાડા શહેરમાં સુકડી નદી બે કાંઠે વહેતા થતા શહેરમાં અનેક કોલોનીઓમાં જળમગ્ન બની છે. સ્વરૂપગંજમાં ભીમા નાળી તળાવ ફાટતા ખેતરો જળબંબાકાર થયા. શિવગંજ અને સુમેરપુરને જોડતો પુલ જવાઈ નદીના પ્રવાહમાં તણાતા સંપર્ક કપાયો છે. 2006 બાદ જવાઈ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જવાઈ ડેમના દરવાજા ખોલાતા આસપાસના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગેડની પીડા મુદ્દે ભાજપ અને આપ હવે સામસામે આવ્યા છે. આપની પદયાત્રા મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે પલટવાર થયો છે. પ્રવીણ રામની કુંવરજી બાવળિયા મોઢવાડિયાને ચેલેન્જ. ગેડની પીડા વેદના ભાજપ નથી સાંભળતું તેવું પ્રવીણ રામે જણાવ્યું. ગ્રાન્ટ મુદ્દે મોઢવાડિયા બાવળિયાની વાતમાં વિસંગતા પણ જોવા મળી. 13 કરોડના કામો થયા, એમાંનું ચૂકવણું કર્યું છે. બાકીના લગભગ કામો છે 60% જેવા કામો થયા છે. એટલે અમે 36.67 કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો 13 કરોડ રૂપિયાનું જ કર્યું છે. બાકીના કામો છે પ્રગતિમાં છે. એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ખેડ વિસ્તારના પ્રજાજનો લોકોને ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો. હજી કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે, એના કામો પૂરા બધા થયા નથી.
અને એ રીતે અમે આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના. ત્યારે કુંવરજી બાવળિયાને હું ચોક્કસથી એટલું કહેવા માંગુ છું કે ખેડના લોકોને અમે નહીં, ખેડના લોકોને તમે ભાજપવાળા ગેરમાર્ગે દોરો છો. કારણ કે દર વખતે ખેડના લોકોની મગફળી ફેલ થાય, દર વખતે ખેડના લોકોની માટીનું ધોવાણ થઈ જાય તો આ આખી ઘટનાની અંદર ત્યારે તમને યાદ નથી આવતું. તમે નુકસાની જે ખેડના લોકોને કરી રહ્યા છો એ જ ગેરમાર્ગે દોરવાનું કામ છે. કુંવરજી બાવળિયા એવું કહે છે કે 1850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની આખી જે છે યોજના થઈ છે, તો અર્જુનભાઈ એવું કહે છે કે 1800 કરોડની થઈ છે. 50 કરોડનો ગાફલો ક્યાં ગયો ભાઈ? તો આ આખી જે કંઈ પણ બીજેપીની નીતિ રહી છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે યાત્રા પદયાત્રા શરૂ થઈ એના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને એની પીડા અને એની વેદના ઉપડી છે. અને અમારે એ જ જોતું હતું કે આ ઘેડના લોકોની વાત ઉજાગર થવી જોઈએ અને એના માટે કંઈક થવું જોઈએ. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે. રાજકોટમાં ખેડૂતો મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. સરકારે કપાસ પરની 11% ડ્યુટી ઘટાડી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. ખેડૂતો આપઘાત કરવા માટે મજબૂર થશે. ખેડૂતોને કપાસનો માત્ર 900 રૂપિયા જ ભાવ મળશે. અમેરિકા સામે કેન્દ્ર સરકાર કેમ બેબસ છે તેવું કેજરીવાલે જણાવ્યું. 1000 तो होना दूर, 1500 रुपए 1700 रुपए उन दिनों में मिलते थे, आज से 11 साल पहले मिलते थे. आज मार्केट में एक किसान को 1200 रुपए मिलते हैं, 300 रुपए कम हो गए, 1200 रुपए मिलते हैं. जबकि हर चीज के दाम बढ़ गए, बीज के दाम बढ़ गए, खाद के दाम बढ़ गए, मजदूरी के दाम बढ़ गए, सब चीजों के दाम बढ़ गए. आज उसको 1200 रुपए बड़ी मुश्किल से मिलते हैं. और जब ये यूएस की कपास आगे आ जाएगी, इसके 900 रुपए से भी कम इस बार उसको कपास के दाम मिलेंगे जब वो मंडी में अपनी कपास बेचने के लिए जाएगा. ये तो किसानों के साथ बहुत बड़ा, एक तरह से यूएस के किसानों को मालामाल किया जा रहा है और गुजरात के किसानों को कंगाल किया जा रहा है. केंद्र सरकार ऐसा क्यों कर रही है? केंद्र सरकार अमेरिका के सामने बेबस क्यों है? मांग करना चाहते हैं कि सबसे पहली बात, ये जो ड्यूटी हटाई गई है यूएस की कपास से, ये 11% ड्यूटी वापस लगाई जाए. गुजरात में आने वाले स्थानीय चुनाव में कांग्रेस के खास नहीं, बिल्कुल नहीं होगा. गुजरात में आने वाले स्थानीय चुनाव में कांग्रेस के खास नहीं, बिल्कुल नहीं होगा. ગાંધીનગર ખાતે યોજાનાર કોંગ્રેસનો જન સત્યાગ્રહ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યક્રમ મોકૂફની જાહેરાત કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. ગુજરાતની જનતાના પ્રશ્નોને લઈને જન સત્યાગ્રહનું આયોજન કર્યું હતું. આવનારા દિવસોમાં ફરીથી કાર્યક્રમ કરવામાં આવશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ખડે પગે રહેવા કોંગ્રેસના કાર્યકરોનું સૂચન. પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું. હાલની વરસાદી માહોલને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય, પરિવારો હોય, ત્યાં તંત્રને અને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો, ખડે પગે હાજર રહેજો. અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ અને આ જન સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ. મહીસાગરના દોલતપુરા અજંતા એનર્જી હાઇડ્રોપાવર દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે, જ્યાં જયસુખ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. 48 કલાકની ભારે જહેમત બાદ 5 વ્યક્તિના મૃત્યુ મળ્યા હતા. જયસુખ પટેલ અને અન્ય જવાબદાર કર્મીઓ સામે ગુનો દાખલ થયો છે. પોલીસ દ્વારા ગઈકાલના રોજ એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે. અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી છે અને તપાસ દરમિયાન જે પણ જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ કે ઇવન એમના માલિક કોઈની પણ બેદરકારી દેખાઈ આવશે તેમના સામે કડક પગલાં લેવામાં આવશે. પ્રાથમિક તપાસ મુજબ અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે એના જે કંપની છે અજંતા એનર્જી કે જયસુખ પટેલ એમના માલિક હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું. પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપવે દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
એફએસએલની ટીમે જરૂરી નમૂના મેળવવા તજવીજ હાથ ધરી છે. ગુડ્સ રોપવેમાં માલસામાન લઈ જતા સમયે ઘટના બની હતી. 2 શ્રમિક, 2 ઓપરેટર સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યો. જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવાઈ. જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સમગ્ર ઘટના બાબતે તપાસની ટીમ જે છે તેની રચના કરવામાં આવી છે. તપાસ ટીમ દ્વારા રિપોર્ટ આપ્યા બાદ કાર્યવાહી કરાશે. જવાબદાર સામે નિયમો અનુસાર કાર્યવાહી કરાશે. ગઈકાલે જે પાવાગઢ ઉપર મટીરિયલ રોપવેમાં બોગીનું જે એક્સિડન્ટ થયું તેની અંદર 6 લોકોની કેઝ્યુઅલ્ટી થઈ. તાત્કાલિક ગઈકાલે ટેકનિકલ તપાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પણ તપાસ સમિતિ સ્થળની મુલાકાત લીધી અને આજે સવારથી પણ ટેકનિકલ તપાસ સમિતિ કાર્યરત છે. પ્રાથમિક અહેવાલ જે છે સમિતિનું આવવાનું બાકી છે. સાથે સાથે પોલીસ ઇન્કવાયરી પણ ચાલુ છે. પોલીસની એફએસએલની ટીમ પણ સ્થળ ઉપર મોજૂદ છે. એફએસએલ તથા ટેકનિકલ સમિતિ સાથે વાત કરતા જાણવા મળ્યું છે ટાવર નંબર 3 અને 4 વચ્ચે જે મેઇન કેબલ છે એ સ્નેપ થતા એ તૂટી જવાના કારણે જે ગાઈડ કેબલ છે એના માધ્યમથી બોગી જે છે ટાવર નંબર 1 સાથે ટકરાઈ. જે હાઈ સ્પીડ ઇમ્પેક્ટના કારણે 6 લોકો છે જેને કેઝ્યુઅલ્ટી થઈ છે. સુરતની પલસાણા સંતોષ મિલમાં આગ લાગી હતી, જેમાં વધુ 2 કામદારોના મોત થતા પરિવારજનોએ હંગામો કર્યો. એક મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે. વળતરની માંગ સાથે ઉધના દરવાજા રસ્તો જામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. पूरी रात मोबाइल में कैमरा चालू करके बैठे रहते हो कि ये कंपनी अगर मशीन बंद होती तो वहाँ से तुरंत आ जाते हो. फोन करने लगते हो कारीगर कहाँ गया. वो आके इतना बड़ा हादसा हुआ. 8 साल का बच्चा है उसके पास. अभी उसकी क्या उम्र है. पूरी जिंदगी आके उसका हाल चाल समाधान कुछ करते, लेन देन की बात करते, उसको भी थोड़ा शांति मिलती. तो आप वहाँ पे मुँह चुरा के बैठे हो. आके मिली बच्चे नहीं है. अभी यही काम कोई बड़े घर में हो जाता तो पुलिस पूरा घेर लेती पूरा घर को. लेकिन आज यही काम गरीब के घर में हुआ है कि पुलिस वाले घूस खा खा के सब बैठे हैं. उसका आदमी खत्म हो गया, उसको कौन देखेगा. कौन देखेगा. सेठ को बुलाओ, हमको फैसला दिलाओ, उसको जो भी होता है उसको करवाओ. मैं ये चाहती हूँ क्योंकि वो मेरी बहन है. मेरे को दर्द हो रहा है. मेरा जमाई चला गया है. मेरी जवानी ऐसा है. सेठ के बुलाओ, नहीं तो फिर जम पूरा रोड बंद करवा दूंगी. અંજારમાં પાણીની ટાંકીમાં ડૂબી જતા 2 માસૂમોના કરુણ મોત નીપજ્યા. ચામુંડા સોસાયટીમાં નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. સવારે રમતા રમતા 2 માસૂમ સગા ભાઈઓ પડી ગયા હતા. લાંબા સમય સુધી ન દેખાતા પરિવારજનોએ શોધખોળ કરી. 6 વર્ષીય અંકુશ તિવારી અને 7 વર્ષીય અભિનંદન તિવારીનું મોત નીપજ્યું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી. આ તરફ લુણાવાડામાં પટેલ જ્વેલર્સમાં લૂંટારાઓનું ફાયરિંગ. ધોળા દિવસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતા ફાયરિંગ કરવામાં આવ્યું. સિક્યુરિટી સાથે ઝપાઝપી કરી અને બાદમાં ફાયરિંગ કર્યું. 8 શખ્સો પટેલ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા. કર્મચારીએ એલાર્મ દબાવી દેતા ચોર નાસી છૂટ્યા. કર્મચારીની સમયસૂચકતાથી ચોરી થતા અટકી. આજરોજ લુણાવાડા ટાઉન ખાતે નંદન આર્કેડ ખાતે આવેલ પટેલ જ્વેલર્સમાં આશરે 10:30ની આસપાસ 7 થી 8 ઈસમો દ્વારા જ્વેલર્સ છે અને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. કસ્ટમર બનીને આવેલા 7 થી 8 ઈસમો, જેમાં એક મહિલા પણ સામેલ હતી, એમના દ્વારા જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્વેલર્સના કર્મચારીઓએ સમય સૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી, જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ છપાછપા કરીને આ ભાગી ગયા છે. સુરત શહેરમાં દિન પ્રતિદિન થઈ રહ્યો છે રોગચાળામાં વધારો. ઉધના વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું. દાઉદનગર ખાતે રહેતા 13 વર્ષીય અંશકુમાર શાહનું મોત નીપજ્યું. વિદ્યાર્થીને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર અર્થે લઈ જવાય તે પહેલા જ મોત નીપજ્યું. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી. 2 દિવસના તાવ, ઉલટી બાદ મોત નીપજતા પરિવાર શોકમાં છે. તો દાહોદના દેવગઢ બારિયામાં ભૂત પગલા ગામે અકસ્માત થયો છે. બોલેરો પિકઅપ પલટી ખાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા. ગાડીમાં ચાલક સાથે કુલ 11 જેટલા પરિવારજનો સવાર હતા. ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પિકઅપ પલટી ખાધી. ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો.
બોલેરો રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પલટી ખાધી. એક જ પરિવારના 4 સભ્યોના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ. અહીંથી આવતા હતા, ગાડીની બ્રેક મારી તો ગાડી ખેંચાઈને રોડની બહાર નીકળી ગઈ, પડતી મારી ગઈ. આજે તે આ ગાડી પલટી થઈ ગઈ, એમાં તમારો પરિવાર હતો બધો? બધા પરિવાર હતા. શું બનાવ બન્યો, કેવી રીતના બન્યું હતું? ઘાસ લેવા ગયેલા, ઘાસ લઈ નાતા હતા અને કઈ નતું કશું, ખાલી કટકી સમજાય એટલે ગાડી ફેંકાઈ ગઈ, બીજું કઈ નથી. કોણ કોણ હતું અંદર, કેટલા જણા હતા? 15 જણા હશે, 15-16 જણા. અને કઈ તો શરત નથી રહી, હું જે મય હતી ને એટલે કઈ ખબર નહીં આ કેટલા હતા. બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી મહાકુંભની પૂર્ણાહુતિ થઈ. વહીવટી તંત્ર દ્વારા મા અંબાના શિખર ઉપર ધજા ચડાવાઈ. જિલ્લા કલેક્ટર અને મંદિરના વહીવટદાર ચાલુ વરસાદે ગરબે ઘૂમ્યા. બપોર બાદ ચંદ્રગ્રહણ લાગતા મંદિર બંધ થયું હતું. મહામેળો સંપન્ન થતા મંદિરના શિખર ઉપર ધજા ચડાવાઈ. શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા અર્પણ થઈ છે. 2626 ફૂટની ધજા મા અંબાના સેવા કેમ્પ દ્વારા ધરાવવામાં આવી છે. અગાઉ પણ મા અંબા સેવા કેમ્પ મોટી ધજા અર્પણ કરાઈ હતી. તમામ ભક્તો ચાચર ચોકમાં વરસાદ વચ્ચે ગરબે ઘૂમ્યા. ભાદરવી મહાકુંભના અંતિમ દિવસે સૌથી મોટી ધજા અર્પણ કરવામાં આવી. ટ્રસ્ટના અધિકારીઓની હાજરીમાં ધજા મંદિરમાં ભેટ સ્વરૂપે અપાઈ. 26 ફૂટની ધજા માતાજીને અર્પણ કરવા આવ્યા છે. આ વર્લ્ડની સૌથી મોટી ધજા છે. આજ પહેલા 3 ધજા ચડાવવામાં આવેલી જે 1515 ફૂટની હતી એ પહેલી માતાજીને 2015માં અર્પણ કરવામાં આવી હતી. 1818 ફૂટની દુબઈમાં શુક્રવારે અને રમઝાન ઈદના દિવસે અર્પણ કરવામાં આવી હતી અને 2020 ફૂટની બેંકોકમાં અર્પણ કરવામાં આવી હતી. આ વર્લ્ડની સૌથી મોટી ધજા છે અને મા અંબા સેવા કેમ્પ આ ધજા ચઢાવી રહ્યો છે આજ રોજ. ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. પૂર્ણિમાને કારણે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર આજે જોવા મળ્યું. લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દર્શન કર્યા છે. ખેડબ્રહ્માના અંબાજી મંદિરે ભક્તોએ ધજા અર્પણ કરી. તો દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. ભાદરવી પૂનમને લઈને ભક્તો દ્વારકાધીશના દર્શને ઉમટ્યા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાંબી કતારો લાગી. ચંદ્રગ્રહણને લઈને દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 1:30 વાગ્યા બાદ દ્વારકાધીશ મંદિર બંધ, જ્યારે આવતીકાલ સુધી દ્વારકાધીશ મંદિર બંધ રહેશે. આવતીકાલ સવારે મંગળા આરતી સાથે નિત્યક્રમ મુજબ મંદિર ખુલશે. સુરતના ચતુર્વિધ જૈન સંઘોની સામૂહિક રથયાત્રા. રથયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાયા. હર્ષભાઈ સંઘવીએ પગપાળા ચાલી ભક્તોનો ઉત્સાહ વધાર્યો. સુરતમાં વસતા જૈન સંઘો દર વર્ષે સામૂહિક રથયાત્રા કાઢે છે. હજારોની સંખ્યામાં જૈન ભિક્ષુક સહિત ભક્તો જોડાય છે આ રથયાત્રામાં અને વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન પણ કરવામાં આવે છે. ઢોલ નગારા, ધાર્મિક ગીતો પર ભક્તો ઝૂમી ઉઠ્યા.